હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર 14મું ચેપ્ટર વિવિધતામાં એકતા, જેનું આપણે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન માહિતી મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 14મું ચેપ્ટર વિવિધતામાં એકતા, જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલું, દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે। બીજું, આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથુસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે। આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાન પાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે। આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે। રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા। મિત્રો, એ જોતા પહેલા ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બરાબર। આ ઉપરાંત આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન પણ છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, બરાબર, તો ત્યાં જઈને ડાઉનલોડ થઈ જશે, જ્યાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળવાના છે, સ્વાધ્યાય, અભ્યાસ, વિષય માટેનું ઉપયોગી મટીરિયલ, પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, બરાબર, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય પોથીની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય પોથી જિલ્લા પ્રમાણે પેપર। તો આ ડાઉનલોડ કરી ઓપન કરશો, એટલે પેજ ખુલેમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર ઉમેરો, સેન્ડ ઓટીપી કરશો, એટલે 4 આંકડાનો ઓટીપી નાખવાનો, એટલે પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ પ્રમાણે પેડ પ્લાન, બરાબર, એક્ઝામ પેપરમાં તમને પેપરો મળશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। તો શાળા મિત્રમાં ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો। એટલે તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો, કારણ કે 3 થી 12 ધોરણ સુધીના વિડીયો આપણી ચેનલમાં પ્રાપ્ત છે। ભારત એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે। ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે। ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણી કરણી, રીતિ રિવાજો વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે। આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે। સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા। ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે। દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે। ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે। આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે। બીજું, વિવિધતા અને સમાનતાના પ્રયાસો। વિવિધતા આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાન પાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે। આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર, ગરીબ, છોકરા, છોકરી, સાક્ષર, નિરક્ષર, શહેરી, ગ્રામીણ, ઉચ્ચ નીચ જ્ઞાતિઓ વગેરે ભેદભાવો જોવા મળે છે। આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી, તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા હતા, તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા। શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે। આમ બંને વર્ગોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે। આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા
શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે. સમાનતાના પ્રયાસો. દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બંધારણે સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવ્યા છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. સમાજની ચોક્કસ જ્ઞાતિઓ વગેરે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા અમલી બનાવવામાં આવી છે. 7મું, વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તો ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તકો પ્રાપ્ત થઈ છે. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. તો પેલું, આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ નામશેષ થઈ રહ્યા છે. ખરું. આપણો દેશ શહેરોનો બનેલો છે. ખોટું. ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. ખોટું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પેલું, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવ કાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યાવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ સ્પષ્ટ કરે છે. બીજું, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. તો ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યતાનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્યના બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વ ધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 5, પેલું, મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે મરાઠી ભાષા બોલે છે. પંજાબના લોકો ભાંગડા નૃત્ય માટે જાણીતા છે. મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. ભારતમાં ગુજરાત રાજ્યના રાસ ગરબા જાણીતા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાય સોલ્યુશનની PDF જોતી હોય કે પછી તમારે આગળના વિડીયોઝ જોવા હોય તો આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, બરાબર, તો ત્યાંથી તમે મેળવી શકશો. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.